ચાલો આપણે થોડોક આ દાખલો પરીક્ષા પૂછાતો નથી પણ કોન્સેપ્ટ એ જ છે એટલે આપણે એને સોલ્વ કરી લઈએ છીએ પ્રશ્ન કંઈક એમ છે સ્વાધ્યાયનો 16મો પ્રશ્ન છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ કે નથી આપેલ લખેલ છે વાક્યમાં વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ બરાબર તો આપણે વેગ અચળાંક કેટલો આપેલ છે 60 સેકન્ડ ઇનવર્સ જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપેલો હોય અને t1 બાદ શોધવાનો હોય તો આપણે શોધી શકીએ આમાં આપણે જરૂર પડશે નહીં પ્રથમ ક્રમની હવે આવો પ્રશ્ન વાંચો કે શું કીધું છે પ્રક્રિયકની સાંદ્રતા છઠ્ઠા ભાગની થાય તે માટે કેટલો સમય લાગશે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી જોઈએ છે છઠ્ઠા ભાગની જો પ્રક્રિયકની સાંદ્રતા છઠ્ઠા ભાગની થવા માટે લાગતો સમય શોધવો હોય તો આપણે ધારી લેવાનો કે ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેટલી છે r0 બોલો શરૂઆતની સાંદ્રતા r0 t સમયની સાંદ્રતા કેટલી તો શરૂઆતની સાંદ્રતા કરતા છઠ્ઠા ભાગની અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ મૂકો સોલ્વ કરો જવાબ આપો ચલો તમને તમારી રીતે જાતે ગણવાનું છે હું બોર્ડ ઉપર ગણું છું માત્ર ને માત્ર YouTube વાળા વિદ્યાર્થી માટે તમને તમારી રીતે જાતે ગણ ઓકે અહીં શું આપેલ છે કે 60 સેકન્ડ ઇનવર્સ ઓકે હવે ધારો કે શરૂઆતની સાંદ્રતા અથવા પ્રારંભિક સાંદ્રતા અથવા t બરાબર 0 સમયની સાંદ્રતા ધારો કે શરૂઆતની સાંદ્રતા બરાબર r0 t સમયની સાંદ્રતા t સમયની સાંદ્રતા બરાબર કેટલી થશે બાળકો તો આપણે શરૂઆતની સાંદ્રતા કરતા છઠ્ઠા ભાગની થવા માટે લાગતો સમય rt બરાબર આને આપણે શું કહીશું r બરાબર કેટલો થશે rt અથવા r આટલું t સમયની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતા છઠ્ઠા ભાગની चलो प्रथम क्रम की प्रक्रिया માટે આમ વાક્ય લખી નાખો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આમ હેડિંગ દઈ ને સોલ્વ કરવાનું તો t બરાબર શું થશે બચ્ચા 2.303 upon k log ઉપર હંમેશા આવશે r0 નીચે આવશે r3 પણ કહેવાય ને r પણ કહેવાય બની લખી શકો चलो 2.303 k ના બદલે આપણે 60 as it is log r0 as it is અને r ના બદલે શું મૂકીશ બાળકો તો r0 બટ્ટે 6 છેદનો છેદ ક્યાં જશે અંશમાં તો આપણે અગલું નેક્સ્ટ સ્ટેપ જે છે ભાગ્યા 60 log 6 ની કિંમત કે ને બાળકો આપણે log 60 માં જોવાની બોલો log 6 ની કિંમત કે તો ક્યાં જોવાની log 60 માં અહીં લખો છો આપણે શરૂઆતની સાંદ્રતા કરતા છઠ્ઠા ભાગને કરવા માટે 2.303 બટ્ટે 6 ચાલો log 6 ની કિંમત બાળકો કે તમને કહેવાનું પડે 0.7782 ક્રોસ ચેક કરી લો 0. ઓકે હા 0.7782 હવે આ બેનો ગુણાકાર કરી ભાગ્યા 60 કરો તો કેટલો સમય આવશે 2.99 into 10 to -2 2.99 into 10 to -2 સેકન્ડ તો બેટા આપણે શરૂઆતની સાંદ્રતા કરતા આટલી સાંદ્રતા ભાવ માટે બહુ ઓછો 0.0 આપણે 0.03 સેકન્ડ અંદાજે કહી શકીએ હવે આ પ્રશ્ન તમને હોમવર્કમાં આવી રીતે કરવાનો છે બાળકો આ જ્યાં છઠ્ઠા ભાગની છે ને બાળકો છઠ્ઠા ભાગની છે ત્યાં તમને 16મા ભાગને લઈ અને ગણવાનો રહેશે હોમવર્કમાં ક્લિયર નોટ ડાઉન કરી નાખો બોર્ડની પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન બદલાવીને પૂછી શકે છે એટલે સમજીને દાખલા ગણવાના રહેશે ચાલો ચાલો સ્વાધ્યાયનો 18 સ્વાધ્યાયનો 18 દાખલાનો પ્રશ્ન વાંચો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે એટલે કે આપણે આમાં સાબિત કરવાનું છે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પ્રક્રિયા પૂરી થવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે એનો મતલબ શું કે કોઈ પણ પ્રક્રિયા છે 90% પૂરી થાય એના માટે જે સમય લાગે છે એના કરતા 99% પૂરી થવા માટે લાગતો સમય બમણો હોય એમ સાબિત કરવાનો છે એટલે જ્યારે પણ આવી ટાઈપનો દાખલો પૂછે આપણે સોલ્વ કરવા માટે કોન્સેપ્ટ કેમ મગજમાં બેસાડશો કે T99 એટલે તમે સમજી લેવાનું 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય અને T90 નો આપણે રેશિયો લેવાનો છે ગુણોત્તર લેવાનો છે
અને ઈ બી અથવા બી ની આસપાસ એટલે કે બમણો છે એમ સાબિત કરવાનો છે. આટલો આપણે સિદ્ધ કરવાનું રહેશે. પ્રશ્નમાં તો 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય 90% કરતા કેવો હશે? બમણો. એટલે પાછળની 9% માટે આપણે સમય છે આપણે 90% કરતા બમણો લાગે છે એવો આનો ભાવાર્થ થશે. આવો કોઈ પણ દાખલો તો આપણે ધારી લેવાનું. ધારો કે શરૂઆતની સાંદ્રતા પહેલા આપણે 90 માટે કરીએ બરાબર. 90% માટે ગણતરી કરી. ચાલો ધારો કે શરૂઆતની સાંદ્રતા કેટલી છે? ચાલો આમાં શું લખશું? શરૂઆતની સાંદ્રતા હંમેશા શું લખશું? R0. હવે આમાં બહુ મસ્ત મજાનું સમજવાનું છે. જો 90% પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય તો સાંદ્રતા કેટલી બાકી હોય? 10%. બરાબર. હવે જોજો પ્રશ્નમાં આપે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે તો આપણે લખશું 90% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અથવા થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ છે એમ આપણે 90% પૂર્ણ થઈ ગયું કેટલા ટકા બાકી રહે? બોલો કેટલા ટકા? હા તો 10% પ્રક્રિયા બાકી છે એમ આપણે શોર્ટમાં લખું છું 10% બાકી છે. તો આપણે RT કેટલો હશે બતા? RT 10% બાકી હોય તો શું કહેવાય? શરૂઆતની સાંદ્રતાના t સમય સાંદ્રતા કેટલી બાકી હોય? શરૂઆતની સાંદ્રતા 10% જેટલી બાકી હોય. તો 10% ઓફ R0 પર ઓફ એટલે ગુણાકારમાં એટલે આપણે અડધું લખી નાખવાનું. 10% છે મૂલ્યમાં કેટલો થશે? વેરી ગુડ 0.1. આના માટે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું મૂકશું? t બરાબર આ t નહીં લખીએ આ વખતે આપણે લખીશું T90 બરાબર. T90 શું કામ કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એવા ભાવાર્થ છે. 2.303 upon શું હશે બોલો કે log R0 upon R. T90 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 2.303 કે ની કિંમત ખબર નથી કાઈ જરૂર પણ નથી. શું કામ કે બે વસ્તુનો ગુણોત્તર લેવાનો છે. હા એટલે આવી ટાઈપનો દાખલો પૂછાય એટલે ટેન્શન નહીં લેવાનું કે નું મૂલ્ય કેમ નથી આપેલ જરૂરત જ નહીં પડે. લો ચલો R0 શરૂઆતની સાંદ્રતા x R કેટલો થશે બાળકો? 0.1 into R0 વાહ receive 2.303 બટે કે R0 કટ. ચલો 1/0.1 કરો એટલે શું થાય બચ્ચા? log 10 થાય. log 10 ની કિંમત લોગબુકમાં કોઈ દિવસે જોવાની જરૂર પડશે નહીં. upon k આને આપણે સમીકરણ 1 અથવા T90 આની બાજુમાં આપણે શું કરીએ? અહીંયા પેરેલલમાં સેમ જ વાક્યમાં આપણે લખશું. હવે કેટલા ટકા પ્રક્રિયા? 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે બરાબર. ચલો બાળકો હવે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય આપણે શોધી લીધો. હવે શું શોધવાનું છે બતા? બોલો 99%. હા 99% પ્રક્રિયા પૂર્ણ ભાગે લખતો 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતા સમયની ગણતરી. તો શરૂઆતની સાંદ્રતા R0 છે. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? नहीं लखो तो मोटा से शुरुआती सांद्रता આપણે ઓલરેડી મેન્શન કરી દીધી सांद्रता બરાબર બેટા 99% પ્રક્રિયા પૂર્ણ થાય છે તો થઈ ગઈ છે કેટલા ટકા બાકી હોય 1% બાકી હોય હવે 1% બાકી છે तो 1% બાકી હોય તો આ t બરાબર શું થાય તો જે આપણે અંતિમ સાંદ્રતા છે બરાબર t સમયની સાંદ્રતા એ શું કરશું આપણે 1% ઓફ ને આપણે ગુણાકાર કરીએ કોણ આ જે 1% માં છે મૂલ્યમાં જોઈએ તો 1 ને સિમ્પલ 100 થી ભાગી નાખવાનો અને 0.01 r ઓકે મૂકો આમ લખવું પડશે થોડું વાક્યમાં કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું આપણે સમીકરણ T99 2.303 upon k log R0 upon R RT પણ કહી શકીએ
આ 99 પણ કહી શકીએ 2.303 upon k log ચલો r0 ની કિંમત બાળકો r0 જ રહેશે આની કિંમત 0.01 ની કિંમત બાળકો સોરી rt ની કિંમત 0.01 2.303 upon k જો 0.01 હોય તો વિચારવાનું નહીં આપણે 100 થશે બાળકો r0 પર હવે 100 છે એટલે આમ લખીશ 10 નો સ્ક્વેર બાળકો ખાસ સમજજો 10 નો સ્ક્વેર એટલે 2 ક્યાં આવશે બાળકો આગળ આવે અને log 10 ની કિંમત તમને ખ્યાલ જ છે log 10 ની કિંમત 1 થાય એટલે આપણે ડાયરેક્ટ અહીં 1 લખી નાખીએ છીએ t99 અને કીધું સમીકરણ 2 તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેવાનો છે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેવાનો છે ચાલો તો t99 T99 ને T90 વડે ભાગાકાર કરો જવાબ આમાં એટલે આયો 2 ધ્યાન રાખીએ 299 એટલે 2 into 2.303 upon k આને શેના વડે ડિવાઇડ કરવાનો છે 90 વડે 90 વડે ડિવાઇડ કરશું આને તો શું કરશું 2.303 આવી જશે અને કે છે ત્યાં બરોબર ને હંમેશા જો આપણે જે સંખ્યા વડે ભાગવાનો છે એ પણ અપૂર્ણાંક હોય ને તો ગુણાકારમાં ઉલટું લખી નાખવાનું ઉલટું એટલે સમજો રેસિપ્રોકલ વ્યસ્ત તો 2.303 કા કે કા જવાબ શું આવ્યો 2 થઈ ગયો સાબિત બહુ આસાન દાખલો છે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે યોગ્ય છે ગુડ માત્ર વિડિયો જોવાના નહીં સબસ્ક્રાઇબ પણ કરવાનું રહેશે લાઈક તો કરો ઓકે આટલું ક્લિયર ગુડ અગલા સવાલ ચાલો આજના દિવસનો અંતિમ દાખલો આપણે 19 સ્વાધ્યાયનો એમસીક્યુ માં પૂછાઈ શકે એટલે થોડુંક એ પ્રમાણે તૈયારી કરવાની એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે ઓકે એનો મતલબ 30% વિઘટન પામે છે તો કેટલા ટકા બાકી રહેતી હોય 70% બાકી રહેતી હોય એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ છે આ એમસીક્યુ માં કદાચ એકાદ બે વાર પૂછાઈ ગયેલ છે મને ખ્યાલ છે ત્યાં સુધી થોડોક એ રીતે તૈયાર કરો બેટા 30% વિઘટન માટે 30% વિઘટન થઈ ગયું છે એટલે 70% બાકી છે તો આપણે શું કહેશું ધારો કે શરૂઆતની સાંદ્રતા આપણે અહીંયાથી પકડવા ધારો કે શરૂઆતની સાંદ્રતા બરાબર r0 હવે થોડોક આગળથી ડાયરેક્ટ લખીશ બરાબર કે 30% વિઘટન પામે છે તો 70% બાકી રહેતો હોય તો આપણે RT t સમય સાંદ્રતા શું લખશું 70% of r0 કેમ કારણ શું છે કારણ લખી નાખો 30% વિઘટન પામે છે 30% વિઘટન પામે છે એટલે 70% બાકી રહે 70% એટલે મૂલ્યમાં શું થાય 0.7 r હવે 30% વિઘટન માટે સમય કેટલો લાગે છે બાળકો 40 મિનિટ તો આ વખતે આપણે t આપેલો છે તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં upon k log r0 upon rt અથવા r એ સૂત્ર કરતા કરીએ આ વખતે t આપેલો છે બસ કેટલો આપેલો છે બાળકો 40 હે ઓકે લો r0 પણ मतलब r0 અને rt ના બદલે 0.7 r0 ચલો r0 કાઢો 1/0.7 એટલે કેટલા થશે ફટાફટ look 1/0.7 એટલે કેટલા થશે 1.43 1.43 નો ફટાફટ લોગ જુઓ આપણે આનો આન્સર કેટલો હતો 1.43 ને આનો 1/0.7 કેટલો આવ્યો લોગબુક માં આન્સર કેટલો આવ્યો 0.1549
15 ઓકે ચાલશે 15 53 MCQ છે એટલે 0.15 અથવા 15 50 અથવા 49 ચાલો ગણી નાખો ફટાફટ ફાઇનલ આન્સર કેટલા 8.9 8. અને આપણે પાવર કેટલો આવશે 10 પોઈન્ટ ખસેડીને બધું -2 મિનિટ ઇનવર્સ આનો છે ને અર્ધ વિશે પૂછ્યો છે તો અર્ધ વિશે આપણે કેમ ગણી શકશું બાળકો d1/2 ગણવો હોય તો d1/2 શું થશે 0.693 upon k પ્રશ્ન વાંચો લગભગ અર્ધ વિશે જ કરવાનો છે d1/2 8 9 આમાં પૂરું લખજો તો અર્ધ વિશે ગણવું છે 9 પછી 185 ચલો આ હોમવર્ક માં તમને જાતે પૂરું કરી લેવાનું રહેશે બસ આમાં k ની કિંમત મૂકો અને એકમ શું થશે એ પણ તમે મિનિટ ઇનવર્સ છે તો મિનિટ આટલી મિનિટ પર એ અર્ધ આયુષ્ય સમય હશે ઓકે બાકીનું આપણે કાલે જોઈશું